સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 10. રીટાએ એનું અનુમાન શેના પરથી કર્યું હશે? માયા સાંભળે તેમ આનંદ વિચારતો રહ્યો. રીટા અને માયા વચ્ચે થયેલી ચર્ચાની પરાકાષ્ઠાએ કોયડો ઉકેલવાને બદલે વધુ ગૂંચવી નાખ્યો હોય એવું આનંદે મહેસૂસ કર્યું. આનંદના લગ્ન પછી અમરનાથને ફરી પરણવાની ઈચ્છા જાગશે એવા રીટાના અનુમાનમાં કાંઈ તથ્ય હતું કે તેણે માત્ર તુક્કો જ લગાડ્યો હશે? પોતાના લગ્નને હવે ફક્ત 9 દિવસની વાર હતી. નિમંત્રણ પત્રિકાઓ રવાના થઈ ગઈ હતી. ઘરના નોકર ચાકરો, કંપનીના કારકુન ઓફિસરો, શહેરના કેટર્સ, ડેકોરેટર્સ, ડેડીનું બિઝનેસ સર્કલ અને એક યા બીજી રીતે સંકળાયેલા સૌ કોઈ આ લગ્નને મહોત્સવની જેમ ઉજવવાના ઉત્સાહથી ઉભરાતા હતા. પ્રસંગ પહેલા 2 દિવસ અને પછીના 5 દિવસ કોઈને કોઈ તરફથી રોજ સાંજે ખુશાલીની પાર્ટીઓ બુક થઈ ચૂકી હતી. ચારે તરફ આવો થનગનાટ હતો. ત્યારે જેમના લગ્ન થવાના છે એ બંને, હું અને માયા, ભવિષ્યમાં આવી પડનારી આફતમાં અટવાઈ રહ્યા છીએ. ઘણી વારે મન મક્કમ કર્યું. એ વાત, એ વિચાર કે એ ચર્ચા જ ઉચ્ચારવી નહીં. થવાનું હશે તે થઈને જ રહેશે. રીટાની દાનત કરતાં ડેડીના દૈવત પર પોતાને વધારે વિશ્વાસ રહેવો જોઈએ. છતાં રીટાનો એ પડકાર તેનો પીછો છોડતો ન હતો. માયા સાંજે રીટા સાથે ખરીદી કરવા જતી અને સવાર અમર મહેલમાં આનંદ સાથે વિતાવતી. પરણ્યા પહેલા નારી વગરના આ ઘરના વ્યવહારને સમજી લેવા માંગતી હતી. મજાકમાં તેણે આનંદને કહેલું, આ મકાનમાં એટલા બધા ઓરડા છે કે અગાઉથી વાકેફ નહીં થાવ તો મારા જ ઘરમાં હું ભૂલી પડી જઈશ અને નોકર ચાકરોને મારી હાલત પર હસવાનું મળશે. નોકરોને નામથી પીછાણી રાખવા માટે માયાએ આનંદને કહી દરેકની ઓળખાણ મેળવી લીધી હતી. 2-4 જૂના નોકરોને તો એણે ઘણી બધી પૂછપરછ કરેલી. મૂળ ગામ કયું, કુટુંબમાં કોણ કોણ છે, બધાને મળવા માટે વતન જાઓ છો કે નહીં? ભાવનગર તરફનો એક આધેડ વયનો નોકર નીકળ્યો ત્યારે તમે તો મારા પિયરના થયા કહીને કાકા સંબોધનથી જ વાતચીત ચાલુ કરી દીધી. તેનું આવું માયાળું વર્તન જોઈને બુઢા મદ્રાસી નોકર સ્વામીથી બોલી જવાયું. આજે જૂના શેઠાણીની યાદ તાજી થઈ. એમણે અમને ક્યારેય નોકર જેવા ગણ્યા ન હતા. બરાબર આવી જ રીતે મીરા શેઠાણીએ મારી ઘરવાળીના ખબર અંતર પૂછેલા. એમને જાણ થઈ કે મારી બૈરીને પહેલી સુવાવડ આવવાની છે એટલે તાબડતોબ મને ગામ જઈ આવવાની રજા અપાવી દીધેલી. સાથે શુકનના 51 રૂપિયા પણ આપ્યા હતા. આટલા વર્ષે જાણે એ શેઠાણી પાછા આવ્યા હોય એવું લાગે છે. તેના આ ઉદ્ગારે જ માયાને પહેલી વાત યાદ કરાવી દીધેલી. આનંદ, મળતી વખતે તારા મધરે ડેડી પાસે ફરીવાર પરણી જવાનું વચન લીધેલું એ રીટાની વાત સાચી છે? તે મને આ બાબત કેમ ક્યારે ઈશારો ન કર્યો? માયાએ જોયું કે આનંદ તેની માતાના બારામાં લાંબી ચર્ચા કરવાનું હંમેશા ટાળતો. આનંદે ઘણીવાર એનો જવાબ આપેલો, એ વિશે હું બહુ જાણતો નથી. 5 વર્ષનો હોઈશ ત્યારે દાદાને બોલતા સાંભળેલા કે અમર, મીરા વહુની આખરી ઈચ્છા ખાતર પણ તારે આ જીત છોડી દેવી જોઈએ. બાકી માયા, આત્માની સદગતિ અવગતિમાં હું માનતો નથી અને કદાચ ડેડી પણ માનતા નથી એવું માની લેવાની જરૂર નથી. આનંદ, માયા વચ્ચે જ બોલી ઉઠેલી. રીટા એટલી મક્કમતાથી દરેક વાત ઉચ્ચારે છે કે જાણે ઈરાદો પાર પાડ્યા વગર જંપવાની ન હોય. કંપનીમાં જોડાયાને માંડ મહિનો થયો ત્યાં અમરનાથ બોસને આત્મીયતાથી ઓળખતી હોય એવો દાવો કરે છે. એ સિવાય આપણા લગ્ન પછી તારા ડેડીને ફરી પરણવાનો વિચાર જાગશે એવું અનુમાન તે કરી જ કેમ શકે? ફરીને વાત પાછી રીટાના અનુમાન પર આવીને થંભી ગઈ. સવારે નાસ્તાના ટેબલ પર ડેડી સાથે થયેલી વાતચીત આનંદે ફરી તાજી કરી. પછી હનીમૂન માટે ક્યાં જવાનું નક્કી કર્યું આનંદ? સ્વિટ્ઝરલેન્ડ કે કાશ્મીર? માયાને પૂછી લીધું. માયા તો કહે છે કે મારે આ ઘર છોડીને ક્યાંય જવું નથી. એણે તો ડેડી મને બીજી પણ એક શિખામણ આપી. પરણ્યા પહેલા જ એ તને શિખામણ આપતી થઈ ગઈ. ડેડીએ મીઠાશથી મજાક કરેલી. તારી માને આવી ટેવ હતી. માયાની શિખામણ મને કહેવા જેવી હોય તો સંભળાવ. એ કહે છે મારે હવે બિઝનેસમાં લાગી જવું જોઈએ, તમારી પડખે ઊભા રહેવું જોઈએ. માયાની શિખામણ તો સોનાની છે કહીને ડેડી થોડું અટક્યા હતા. ક્યાંક વિચારીને બોલેલા, આનંદ, ઘરમાં વહુ આવવાની છે એ ખ્યાલે મને મારી ઉંમરનું ભાન કરાવ્યું. બિઝનેસમાં રચ્યા પચ્યા રહેવામાં 25 વર્ષ ક્યાં વીતી ગયા એનું ભાન નહોતું રહ્યું. હવે થાય છે કે ઘરમાં માણસની જેમ થોડું જીવી લેવું, તારા પર જવાબદારી નાખીને ઘરનું સુખ આસ્વાદી લેવું. કંપનીમાં કેટલાક ફેરફારો કરવાનું વિચારું છું. કેવા ફેરફાર ડેડી? પોતાથી અધીરાઈભેર પૂછાઈ જ ગયું
ત્યારે એમણે સિફતથી વાત આટોપી લીધી હતી. આનંદ, અત્યારે એની ચર્ચા નથી કરવી. માયા સિવાય હમણાં તારે બીજા કોઈ વિચાર કરવાના નથી. તારા લગ્ન પછી ઘણું બધું પલટાઈ જશે. ખબર નથી શું, પણ મનમાં એવા ભણકારા વાગે છે. રીટાના અનુમાન અને ડેડીના ભણકારામાં આનંદને એક જ સરખો સૂર સંભળાતો હતો. મારા લગ્ન પછી રીટા આ ઘરમાં આવશે, મારી ઓરમાન માં બનીને. ત્યારે માયાના મનમાં કોઈ જુદો જ સૂર ગુંજતો હતો. આનંદની માતા એના હૃદયનો કબજો લઈ બેઠી હતી. એના વિશે વધુ ને વધુ જાણવાની તાલાવેલી જાગતી હતી, પણ આનંદ એની મધરની ચર્ચા અધવચ્ચે જ અટકાવી દેતો. આનંદે હોશે હોશે તેને અમર મહેલમાં ફેરવીને આખું ઘર નિરાતે દેખાડ્યું. તેના ફર્નિચરની બનાવટ, સમજાવટ, શિલ્પકૃતિઓ, ઝુમ્મરો બધાની વિગતે માહિતી આપી. ત્યારે માયાથી પૂછાય જ ગયું હતું, આનંદ, એક ઘરમાં હોવું જોઈએ એ બધું જ છે, પણ એક વાતની ખોટ ખટકે છે. સમજી ગયો, આનંદે તેના ગાલ પર આંગળી ફેરવતા લાડથી કહેલું. તું એમ જ કહેવા માંગે છે ને કે આ ઘરમાં સ્ત્રીની ખોટ છે? નહીં, એક સ્ત્રીની છબીની ખોટ. માયાએ ગંભીરતાથી કહેલું. તારા મધરની એક પણ છબી મને ક્યાંય જોવા મળી નહીં. એમ તો મારા દાદીમાની પણ કોઈ છબી મને ક્યાંય જોવા મળી નહીં. એ તો સમજી શકાય એવું છે. માયા જવાબ જાણવા માટે અધીરાઈથી બોલી ગઈ. કદાચ દાદીમાના જમાનામાં સ્ત્રીઓ ફોટા પડાવતી નહીં હોય, પણ તારા મધરના ડેથને તો હજુ 25 જ વર્ષ થયા. જેમની સ્મૃતિઓ જીવંત રાખવા ખાતર ડેડી ફરી પરણ્યા નહીં, એ સ્ત્રીની યાદ આ ઘરમાં છબી રૂપે જળવાઈ ન રહે તે કેટલું બધું વિચિત્ર લાગે છે. ત્યારે તો આનંદે સિફતથી એ વાતને કાપી નાખી હતી. આજે માયાએ લાગ જોઈને ફરી તેનો તાંતણો સાંધી લીધો. આનંદ, લગ્ન પહેલા અહીં રોજ એટલા માટે આવું છું કે ઘર બાબત પૂરેપૂરી માહિતગાર બની જાઉં. પણ તું મને એક વાતથી અજાણ રાખવા માંગે છે. મધરની આ ઘરમાં કોઈ છબી કેમ નથી? એનો જવાબ તો તું ખાઈ ગયો હતો. તારા મોઢાથી મેં કોઈ દિવસ તને તારી મા વિશે કાંઈ બોલતો સાંભળ્યો નથી. તને ખરેખર માની કોઈ જ માયા નથી? માની માયા. આનંદની આંખોમાં કોઈ ભાવ પ્રકટ્યો નહીં. જન્મ આપીને 2 કલાકમાં જ મને છોડી જનાર માની માયા ક્યાંથી લાગે? મરતા પહેલા એ મને સ્તનપાન પણ કરાવી શકી ન હતી. માની લઈએ કે એટલા ખાતર તને માતા માટે કોઈ લાગણી ન હોય, ભાવ ન હોય, પણ સાચું કહેજે આનંદ, તને એમના માટે કોઈ અભાવ? નહીં. આનંદ જરૂર કરતાં વધારે ઊંચા અવાજે અધવચ્ચે જ બોલી ઉઠ્યો. એવી કોઈ ગેરસમજ ન કરી બેસતી માયા. બચપણમાં મને મમ્મીની ખોટ બહુ સાલતી હતી. દાદાને વારંવાર પૂછતો, મારી મમ્મી ક્યારે આવશે? મારી મમ્મી કેવી છે? બિચારા દાદા મને ફોસલાવતા, બસ હવે જલ્દી આવી જશે. મને ક્યારેય ફોટો દેખાડતા નહીં, કારણ કે એમના મગજમાં ડેડીને ફરી પરણાવવાનો વિચાર સતત ગુમરાયા કરતો હતો. એમણે માન્યું હશે કે છોકરાને અસલ માનો ફોટો બતાવ્યા પછી ઘરમાં નવી માં આવશે ત્યારે એ તેને માતા તરીકે નહીં સ્વીકારે. પણ સમજણો થયા પછી તો તે માનો ફોટો જોયો હશે ને? જોયો છે ને અનેક વાર જોયા છે. હવે આનંદ ખચકાટ વગર બોલતો હતો. ડેડીએ જાતે જ મધરના અસંખ્ય ફોટોગ્રાફ્સ પાડ્યા છે. બગીચામાં ફૂલ ચૂંટતી, હિંડોળે ઝૂલતી, સિતાર વગાડતી, હસતી, ગાતી અને કેમ અટકી ગયો આનંદ? ડેડીએ સેલ્ફ ટાઈમિંગથી પાડેલા ફોટા પણ છે, જેમાં મધરને એ પ્રેમ કરતા હોય. ખંડાલાના ઘાટ પર પાણીના ઝરણા જોતા બંને એકમેકમાં સમાઈ બેઠા હોય. ક્યાં છે એ બધા ફોટોગ્રાફ્સ? જિજ્ઞાસાની ઝંઝણાટી અનુભવતી માયા અધીરાઈ બેર બોલી ઉઠી, મારે જોવા છે, જલ્દી. ત્યારે આનંદ હસ્યો. મને હતું જ કે તારી ધીરજ નહીં રહે, એટલા માટે જ હું આવાજ છેડતો ન હતો. પણ તારે ધીરજ રાખ્યા વગર ચાલે તેમ નથી માયા. સાંભળીને માયાને આનંદ પર રોષ ચડ્યો. એ તેની સામે કતરાતી જોઈ રહી. ઝઘડવા માટે શબ્દ શોધતી હતી ત્યાં આનંદે બારીમાંથી ઘર પછવાડેના નાનકડા બગીચા તરફ આંગળી ચીંધી. માયા, તે મને 2-3 વાર પૂછ્યું હતું, સામે આ મંદિર જેવું દેખાય છે એ શું છે? અને મેં કહ્યું હતું કે તું પરણીને ઘરમાં આવીશ એટલે તને આપોઆપ ખબર પડી જશે. એ છે મારી માતાનું સ્મૃતિ મંદિર. સ્મૃતિ મંદિર. માયાની આંખોમાં ચમક ઉપસી આવી. મીરા દેવીની સ્મૃતિ ચિરંજીવી રાખવા માટેનું મંદિર. આમ તો મારા જન્મ પહેલા દાદા ત્યાં રાધા કૃષ્ણનું મંદિર બનાવવાની તૈયારી કરતા હતા. મધર મીરાબાઈના ભજન બહુ ગાતી ને એટલા માટે, પણ એ ચાલી ગઈ એટલે દાદાનું મન ભાંગી પડ્યું અને ડેડીએ તેને સ્મૃતિ મંદિર તરીકે જણાવ્યું. ત્યારે તો એમની બધી સ્મૃતિ ત્યાં અંકબંધ જળવાઈ હશે ને? હા,
માત્ર લાઈફ સાઇઝ ફોટોગ્રાફ્સ જ નહીં, મદનના કંઠે ગવાયેલા ભજનો, એમણે વાપરેલી નાની મોટી પ્રત્યેક ચીજ ડેડીએ ભારે જતનથી ત્યાં સાચવી રાખી છે. તો ચાલ આનંદ. માયાએ ઝાપટ મારીને તેનું કાંડું પકડી લીધું. મને ત્યાં લઈ જા પ્લીઝ. પણ આનંદ જરાય ચલિત થયો નહીં. માયા, ડેડી સિવાય ત્યાં બીજું કોઈ જઈ શકતું નથી. તું કે હું પણ નહીં. હું વર્ષો પહેલાં 2-4 વખત જઈ આવ્યો છું, પણ બહારના કોઈને ડેડી ત્યાં લઈ જતા નથી. એ જગ્યાને તે પોતાની અંગત માને છે, પવિત્ર ગણે છે. પણ ડેડી મારા માટે આવી મનાઈ ન કરે. કહેતો હો તો ફોન કરીને હું રજા મેળવી લઉં. નહીં માયા, એવી ઉતાવળ સારી નહીં. પરણ્યા પછી કદાચ એ પોતે જ તને ત્યાં લઈ જશે. કદાચ. માયા છંછેડાઈ ગઈ. કદાચ નહીં આનંદ. પરણીને તરત જ હું મારી સાસુને પગે લાગવા ત્યાં જવાની. એ મારી શરત છે. ડેડીના મનમાં કોઈ બીજી જ શરત હશે. આનંદે ગંભીર ચર્ચાને હળવો વળાંક આપવા હસીને કહ્યું, કદાચ એ કહેશે કે તું માં બનવાની હોઈશ ત્યારે સાસુને પગે લગાડવા ત્યાં લઈ જઈશ. કેમ, આપ સાહેબને બાપ બનવાની બહુ અધીરાય છે? માયાએ તેનો કાન અમળ્યો. મને નહીં. કદાચ ડેડીને દાદા બનવાની અધીરાઈ હોય તો હું ડેડીને પૂછી લઈશ. શું દાદા બનવાની અધીરાઈ છે એ? નહીં. માયાએ તેના પડખામાં મુક્કી લગાવી. મને ક્યારે સાસુના દર્શન કરવા મળશે હે? અરે હા માયા. આનંદને વાત વાળી લેવાનો મોકો સૂઝી આવ્યો. લગ્ન પહેલા મારી સાસુને મળવા જવાનું છે. ડેડીએ આજે જ આજ્ઞા કરી છે કે તમે બંને પૂના જઈને રૂબરૂ જ વેવાણને કંકોત્રી આપી આવો. પૂનાનો ઉલ્લેખ થતાં જ માયાના મુખભાવ પલટાઈ ગયા. માએ સંભળાવેલા શબ્દો તાજા થયા. તો હું જિંદગીભર ફરી તારું મોં નહીં જોઉં. માયા, તું આમ ઉદાસ ન થઈ જા. આનંદે તેના કપાળ પર ફરફરતી વાળની લટ સરખી કરતા કહ્યું, આટલો વખત તે મને માનો મહિમા કહી સંભળાવ્યો. હવે તારે મને સમજાવવાની જરૂર છે કે ગાનપણના તોરમાં માએ કહેલી વાત યાદ રાખવાનું ડાહી દીકરીની શોભે નહીં. આજ સુધી મેં ક્યારેય માના બોલવા પર ધ્યાન આપ્યું નથી આનંદ. કહેતા એનો અવાજ ભીનાશ પકડવા લાગ્યો. પણ પહેલી વાર હું તને મળવા લઈ ગઈ ત્યારે જ. એટલે શું આપણે ફરી એમને મળવા ન જવાની જીદ પકડવી? માયાની આંખોમાં આંસુ દેખાયા. માની યાદમાં હૈયું ઉભરાઈ આવ્યું. 2 દિવસ પહેલા જ મામા પર એમનો પત્ર હતો. લખ્યું છે કે માયા અને જમાઈને જરૂર આંટો મોકલજો. મારી દીકરી સાસરે જાય એ પહેલા મારે એને પાનેતર ઓઢાવવું છે. જોયું ને, માએ દીકરીને કેવી યાદ કરી. આનંદે તેની આંખોના ખૂણે લટકી રહેલા આંસુ પર નજર રાખતા કહ્યું, એ તને પાનેતર ઓઢાડવા માંગે છે અને તું પેલા શબ્દો યાદ કરીને વિના કારણે કોચવાય છે. ચાલ જોઈએ, આંસુ લૂછી નાખ. કહીને આનંદે પોતાનો રૂમાલ ધર્યો. હવે તો આવતીકાલે જ આપણે પૂના જવું પડશે. આંખો લૂંટતી માયાએ ઇનકાર ન કર્યો, તેમ ઉત્સાહ પણ ન દેખાડ્યો. ત્યારે આનંદે પ્રસ્તાવ મૂક્યો, આપણે એક કામ કરીએ. આ વખતે પહેલા હું એકલો સાસુમા પાસે જઈશ, એમનું મૂળ જોઈશ. એ પૂછશે કે માયા નથી આવી ત્યારે કહીશ કે તમે એનું મોં જોવા માંગતા હો તો અંદર બોલાવો. બોલ, છે ને મંજૂર? આનંદ. માયાએ જવાબ આપતા પહેલા ગળું ખંખેરવું પડ્યું. મા સાથે એવી જીદ ન હોય તે હું સમજુ છું, પણ એણે તારા ડેડી માટે બેહુદી આગાહી કરીને મારું હૈયું ઉતરડી નાખ્યું છે. એ જખમ રૂજાતા વાર લાગશે. મને તો ખાતરી છે કે આવતીકાલની મુલાકાતમાં તારો જખમ રૂજાઈ જવાનો. બસ હવે કોઈ જાતની આનાકાની નહીં જોઈએ. હું કહું છું એમ કરવાનું. એટલે પરણ્યા પહેલા જ તું હુકમ કરવા માંડ્યો એમને? માયાએ રડમસ આંખોમાં સ્મિતનો ચમકારો લાવીને કહ્યું, પણ યાદ રાખજે કે તારા હુકમને નહીં, તારા ડેડીની આજ્ઞાને માન આપીને હું પૂના આવું છું. ભલે, મારા ડેડીની આજ્ઞાંકિત પુત્રવધુ. કાલે સવારે 8 વાગ્યે મર્સિડીઝનું હોર્ન સંભળાય એટલે નીચે પધારજો. સેવક આપને પૂના લઈ જશે. અને બંને ખડખડાટ હસી પડ્યા. પૂના મેન્ટલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દાખલ થઈ ત્યાં સુધી માયા કહેતી રહી, તું પહેલા જા અને પછી હું આવું. એ ઠીક ન લાગે. આપણે બંને સાથે જ બા પાસે જવું જોઈએ. પણ આનંદ પોતાના પ્રસ્તાવમાં પીછેહટ કરવા તૈયાર ન થયો. માયાને કારમાં બેસાડી રાખીને દયાબહેનની મુલાકાત માટે આનંદે બધી વિધિ પતાવી. સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસના રજિસ્ટરમાં નોંધ કરતા એણે પોતાનો પ્લાન 5મી વાર વિચારી લીધો. દયાબહેન પાસે જઈને કહી દઈશ કે હવે તમારા મનનો ઉચાટ દૂર કરી દો. ડેડીએ ફરી પરણવાનું નક્કી કરી નાખ્યું છે. મારા લગ્ન થાય તેની જ રાહ જોતા હતા. ડેડી બીજા લગ્ન કરીને પરદેશ જવાના છે
એટલે માયાને સાવકી સાસુ સાથે ઘરમાં રહેવું નહીં પડે. હવે તો તમારા જીવને નિરાશ થઈને વિચાર કરતા આનંદે રજિસ્ટરના આગળના 2-4 પાના ફેરવ્યા. સુપર ટેલિફોન પર કોઈની સાથે વાતમાં રોકાયેલા હતા. મુલાકાતની લેખિત પરવાનગી મળે ત્યાં સુધી આનંદે રાહ જોવી પડે તેમ હતી. કેવા કેવા માણસો પોતાના સગા સંબંધીને મળવા આવે છે એવા કુતૂહલથી તેણે થોડાક નામ વાંચવા માંડ્યા અને વાંચતા વાંચતા અચાનક તેની આંગળી એક જગ્યાએ વીજળીનો શોક લાગ્યો હોય તેમ ચોંટી ગઈ. A.B. નાથ, આ તો ડેડીનું નામ. છતાં મન માનવા તૈયાર ન થયું એટલે તેને સિગ્નેચરના ખાના પર નજર દોડાવી. સહી જોઈને તેની આંખોમાં આશ્ચર્યની નોંધ ભોંકાણી. માયાની બાને મળવા ડેડી શું કામ આવ્યા હશે? તારીખ 3 દિવસ અગાઉની હતી. સમય સવારના 11નો. આનંદે ઝડપભેર ગણતરી માંડી જોઈ. 3 દિવસ અગાઉ ડેડીએ નાસ્તાના ટેબલ પર કંપની આપી ન હતી. ચિઠ્ઠી લખીને ગયા હતા. અચાનક કામસર વહેલા જવાનું થયું. પણ પૂના જવાનું મારાથી છાનું શું કામ રાખ્યું? યસ મિસ્ટર આનંદ, સુપર ડોક્ટરે અચાનક તેને ચોંકાવ્યો. રજિસ્ટરના પાના ઉથલાવો છો? નહીં રે, ચોરી પકડાઈ ગઈ હોય તેમ આનંદ ઓછપાયો. આ તો અમસ્તો ટાઈમ કિલ કરતો હતો. ધેટ્સ ઓલ રાઈટ, પણ અમારે એક વિચિત્ર નિયમ રાખવો પડ્યો છે. બહારના માણસે રજિસ્ટરમાં બીજા મુલાકાતીઓના નામ વાંચવાની મનાઈ છે. એમ આનંદે પરાણે હસવું પડ્યું. તમારી મનાઈ ન સમજાય એવી છે. અહીં ન સમજાય એવું ઘણું બધું હોય છે, સુપરે હસીને ઉમેર્યું. પોતાના પાગલ સંબંધીને મળવા આવવામાં પોતે ગુનો કરતા હોય એવું કેટલાક માને છે. સમાજથી છાનું રાખવા માટે કોઈ કેમ કહેતા હોય છે, કોઈને જાણ ન થવી જોઈએ કે મારી માં ગાંડી છે. ત્યારે આનંદના હોઠે આવી ગયું. 3 દિવસ પહેલા અહીં અમરનાથ શેઠ કોને મળવા આવેલા? પણ તરત જ પૂછવાનું માંડી વાળ્યું. ના, ડેડી મારાથી છાનું રાખવા માંગે છે તો મારે પણ અજાણ્યા જ રહેવું જોઈએ. મુલાકાત ખંડમાં પહોંચતા સુધીમાં આનંદે નક્કી કરી નાખ્યું. થોડીવાર આડીઅવળી વાત કરીને માયાની મા પાસેથી જાણી લેવું પડશે કે ડેડી અહીં શા માટે આવ્યા હતા. આવો આવો જમાઈરાજ, દયાબહેને હરખ ઘેલા સ્વરે આવકાર આપ્યો. પણ એમનું ધ્યાન તો આનંદની પાછળ માયા દાખલ થાય તેના પર જ મંડાયેલું હતું. ઘણીવાર સુધી બીજું કોઈ આવતું ન દેખાયું ત્યારે તડાયેલા અવાજે પૂછી બેઠા, માયા ક્યાં? તમારી સાથે એ ના આવી? આવી છે બા, આનંદે સાવધપણે કહેવું પડ્યું. પણ હું જ એને કારમાં બેસાડીને આવ્યો એટલે એ મને મોઢું દેખાડવા નથી માંગતી. એમને દયાબહેનના અવાજમાં આછેરો રોષ આવી ગયો, પણ તરત જ નિસાસો નાખ્યો. એ બિચારી કેમ આવે? મેં જ એનું મોં નહીં જોવાની વાત ઉચ્ચારી હતી. અરે રે, જેનું ચસકી ગયું હોય એવી માના કડવા વેણ ડાહી દીકરીને યાદ રાખવાના ન હોય. નહીં બા, માયાની ગેરહાજરીમાં મારે તમને એક વાત કહેવાની હતી. આનંદે ઉતાવળ કરવી પડી. દયાબહેનનો મિજાજ છટકી જશે તો વાત વણસી જવાની બીક લાગી. તમે તે દિવસે તમારી પુત્રીના હિતની જ શિખામણ આપેલી. મને એનું કાંઈક ખોટું નથી લાગ્યું. અને મારા ડેડી એટલે કે માયાના સસરા પોતે જ બીજા લગ્ન કરી લેવાનું ઘણા વખતથી વિચારતા હતા. ત્યારે દયાબહેનની આંખો તેના ઉપર સ્થિર થઈ ગઈ. થોડીવાર સુધી પાપણ પણ ફરકી નહીં. તેથી આનંદ વિમાસનમાં પડી ગયો. ગાંડપણનો હુમલો તો નહીં આવી ચડે ને? પણ ના, દયાબહેનની આંખોમાં ડાપણ ઉભરાતું હતું. આનંદલાલ, ફરી માયાના સસરા પરણવાના છે એ તમને કોણે કહ્યું? બીજું કોણ કહે? ગૂંચવાઈ ગયેલો આનંદ થોડું ખચકાયો. જુઠ્ઠું બોલતા વાર લાગી. મારા ડેડીએ મને 2 દિવસ પહેલા જ જાણ કરી. એટલે તમને એમણે જાણ કરી પણ દીધી? દયાબહેનની આંખો ચકડવકડ થવા લાગી. 3 દી અગાઉ અહીં આવીને મને કહી ગયા કે આનંદ કે માયાને આની જરાય જાણ થવી ન જોઈએ. સૌથી પહેલા ખબર હું તમને જ આપું છું. શેની ખબર બા? આનંદે આંચકો છુપાવી દઈ ઠાવકાઈથી કહ્યું. ડેડી અહીં આવ્યા હતા એની મને ખબર છે. અરે, અહીં આવ્યા? વેવાણને મળવા આવ્યો છું એમ કહેતા અહીં તમે બેઠા છો ત્યાં જ બેસી ગયા. માયાના ખૂબ ખૂબ વખાણ કર્યા. લગ્ન લીધાનો હરખ કર્યો. મને આવવાનું નોતરું આપ્યું અને તમારી દીકરીને અમારા ઘરમાં કોઈ વાતનું ઓછું આવવા નહીં દઉં એવી ધરપત પણ આપી. આનંદ અદ્ધશ્વાસે સાંભળતો હતો. દયાબહેનને આપમેળે જ બોલવા દીધા. આનંદને પરણાવીને હું બીજા લગ્ન કરી લેવાનો છું. પછી પરદેશ જઈને રહેવાનું વિચાર્યું છે. દયાબહેન જાણે અમરનાથનો પ્રત્યેક શબ્દ કહી દેવા માંગતા હોય તેમ બોલતા ગયા. અરે, એમણે તો મને એટલી હદ સુધી કહ્યું કે લગ્ન પછી તમે અમારે ઘેર રહેવા આવી જજો. ત્યાં જ તમારી સારવાર થશે અને માયાને આવડા મોટા ઘરમાં સાવ એકલુંય નહીં લાગે.
આનંદના હૃદય ધબકારા તેજ થતા ગયા અને દયાબહેનનો હરખ ઉભરાતો રહ્યો. પણ આનંદલાલ, માયાના સસરા કહે એટલે મારાથી દીકરીને ઘેર રહેવા થોડું આવી જવાય? ના રે, દીકરીના સંસારમાં માય માથું ન મરાય કહેતા એ બહાવરા બની ગયા. પણ માયા હજુ કેમ ન આવી? બહુ વાર લગાડી એણે. હું જઈને લઈ આવું છું કહેતો એ ઊભો થયો. તેણે ફેરવી તોડવું પડ્યું. પણ બા, તમે માયાને આ વાત કહી ન દેતા. કઈ વાત? મારા પિતાએ ફરી પરણવાનું વિચાર્યું છે એ વાત. તમને અહીં મળવા આવ્યા હતા એ વાત. એ તો મારે તમને નહોતી કહેવાની આનંદલાલ. દયાબહેન ભોળા ભાવે બોલી ગયા. પણ વેવાઈએ જાતે જ તમને વાત કરી દીધી એટલે હોશમાં આવીને હું બધું બોલી ગઈ. બાકી માયા પાસે એનો હરફ સુદ્ધા નહીં ઉચ્ચારું. બસ તો, કહેતો આનંદ ધક્કો લાગ્યો હોય તેમ ઉતાવળા પગલે બહાર નીકળ્યો. પોતે જે કહેવા આવ્યો હતો એ ડેડી અહીં આવીને કહી ગયા. પણ હું તો બનાવટ કરવા માંગતો હતો, ખોટું બોલવા આવ્યો હતો. તો શું ડેડીએ ફરી પરણી જવાનો નિર્ણય કરી લીધો હશે કે પછી મારી જેમ? પણ એટલું વિચારતા સુધીમાં કારની બહાર રાહ જોતી માયા દેખાઈ એટલે તેણે ચહેરાના ભાવ બદલી નાખવા પડ્યા. વિચારનો પ્રવાહ થંભાવી દેવો પડ્યો. માયા, તારી બા બહુ ખુશ મિજાજમાં છે. 5 મિનિટ વાત કરી તેમાં 15 વખત તારા જ નામનું રટણ કરી લીધું. મને કહે મારી દીકરીને બહાર બેસાડીને કેમ આવ્યા? જાઓ, જલ્દી એને લઈ આવો. આનંદના શબ્દે શબ્દે માયાનું હૈયું લાગણી તરબોળ થતું ગયું. માને મળવાની અધીરાઈ આંખોમાં આંસુ બનીને ઉભરાઈ આવી. ગળું ભીંજાઈ જવાથી બોલ્યા ચાલ્યા વગર એણે દોટ મૂકી. પણ આનંદ તો ધીમા ડગલે જ આગળ વધી શક્યો. મા દીકરી વચ્ચે સ્નેહનો તાતણો સંધાઈ ગયો એનો આનંદ હતો. તેમ પિતાએ પોતાથી છાનો ફરી પરણવાનો નિર્ણય લઈ લીધો એનો મૂંઝારો હતો. હવે નક્કી રીટા ઓરમાનમાં બનીને ઘરમાં આવશે. ભાંગતી ચાલે એ મુલાકાત ખંડના દરવાજે પહોંચ્યો ત્યારે દયાબહેન જળજળિયાવાળી આંખે માયાને પાનેતર ઓઢાડતા દેખાયા. જાણે કન્યા સાસરે જવા માટે માતાની વિદાય લેતી હોય તેમ માયા દયાબહેનને છાતી સરસી ચંપાઈ ગઈ. બંનેના ડુસકા સાંભળીને આનંદની કીકીઓમાં ભીનાશ છવાઈ ગઈ.